પેલા રવિવાર શું કીધું હતું માતાજીએ તમને? રવિવારે કીધું હતું કે ગોગ મહારાજ સપનામાં આવશે તમારા. ગોગો મહારાજ સપનામાં આવશે. સપનામાં આયા હતા ને? આયા હતા. શું કીધું સપનામાં આવીને? સપનામાં આવીને હાથથી ચડે અહીંથી ઉપર. પછી પછી અહીંયા મારતા જ આમ પાળા મારે આમ કઈડે જણ એવું ડગ મા મારે. મા ભાવેશ મારી આવતા રવિવારે જ બોલી હતી કે એ તમારો ગોગો ખોવાઈ ગયેલો છે તો ખોડજો બાપા. અને તે દન અમદાવાદ મેં ઘોઘરો ફાડીને આવી હતી. મને ધીમું બોલતા ફાવતું નહીં. કદાચ દીકરાની નસ કપાઈ જાય ને તોય હું ધીમી ના બોલું એવી માતા છું. એ આવતા રવિવારે જ બોલી હતી કે કદાચ ભોગ તમારા ઘરમાં કોકને સપનામાં આવે તો મળજો મને મેલડી ને પછી. તે આવ્યો તો સપનામાં તે હાથથી મોડીને ગળા સુધી વેટોડી કદાચ તમારું સપનામાં આવીને કદાચ તમારા ફૂફાડા મારે. પહેલા તો અમને પૈસા આલે એવું સપનું આવ્યું. પછી ગોગ મહારાજ મારા ઉપર ચડ્યા. પછી એમના આમ ગોગ મહારાજના બચ્ચા મારી ઉપર ચડ્યા. એવું છે એમ એવા કહો સપના આવ્યા. ભાવેશ મામા મારા હું બનાવવાનું છે ને હું કરવાનું છે એ મને મેલડીને ખબર છે. ખરું માં પણ બોલીને ઘોગ સપનામાં આવી ગયો કે આ તમારો ઘોગ દુનિયા મોને કે ના મોને પણ તમારા ઘોગનો દીવો પકડી રાખવાનો. હું કહું છું મારો મેડીનો ભગવાન કહે છે ને હું ઉગતા પોરની મેડી માતા ધ્રુતીય છું. અને જગતમાં માતા બોલી છે કે ઘોગ સપનામાં આવતાનું મને મેળવીને કહેજો. ભાવેશ ટાઈમ સમય હાથે પુરવાડ હાથે ઘોગ સપનામાં આવ્યો છે. આ ઘોગ સાચો કહો.